રાજકોટ મહાનગરપાલિકામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગથી મનપા કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યકરોએ પથ્થરના હાર પહેરી અને બેનરો સાથે ભાજપ શાસકો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના ગેરકાયદે બાંધકામો સહિત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને ટીપી શાખામાં થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જે મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે। આપણી સાથે કોંગ્રેસ અગ્રણી રણજીતભાઈ મુંડવા છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, શેનો વિરોધ છે આજે? રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી રહી છે, ગંગોત્રી લઈને આજે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોનો પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે રજૂઆત કરવા દેવા નથી। રોડ રસ્તા હોય, ખાડા હોય, ઓનથી જ્યારે પુલના પણ કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીધા ને ભ્રષ્ટાચાર આજે મેયરનો બંગલો તમે જુઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ જો સાયકલ લઈને ફરતા થઈ, મર્સિડીઝ લઈને ફરી રહ્યા, ત્યારે લોકોનો અવાજ બનીને જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ આવી ત્યારે કોંગ્રેસનો અવાજ પણ સાંભળતા નથી, લોકોનો અવાજ પણ સાંભળવા દેવા નથી આવતો। ચોક્કસથી આપણે ફરીવાર દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે મહાનગરપાલિકાના કમિશનરની જે ચેમ્બર છે તે બંધ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અંદર છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એટલે ચોક્કસપણે અલગ અલગ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યો છે। હાલ જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે, ત્યારબાદ જે અલગ અલગ મુદ્દાને લઈને આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।